મિત્રો આપણે બનાવીએ છીએ ચોખાના લોટના લાડવા। તો આને આપણે જેમ રોટલીનો લોટ આપણે મોઈએ ને એવી રીતે આવો મોઈ નાખવાનો, જો આટલા ઘીમાં આવો લોટ થાય ને એવો। હવે આને છે ને આપણે મસ્ત રીતે શેકી નાખવાનો। પછી આપણે જોઈએ, ચાલો બનાવીએ ફટાફટ ચોખાના લાડવા। મિત્રો આપણે આ એક આ છે ને ખાનું, અડધું ખાનું આપણે મલાઈ લીધી છે। કોઈ પેંડા નાખે પણ આપણે મલાઈ બનાવી નાખશું। આને શું કરવાની છે, અડધી ખાલી બરી જવા દેવાની, પછી આપણે લોટમાં નાખી દઈશું। ઓકે, ચાલો આગળ આપણે આની પ્રોસેસ જોઈએ। મિત્રો આપણે જો આ મલાઈ આવી રીતના ઓગાળી લીધી, બરાબર ઘટ્ટ બનાવી દીધું આવું। હવે એને આપણે નાખી દેવાનું છે જે આ લોટ છે ને એમાં। એટલે હવે અંદર આપણે હજી શેકવાનું છે, શેકીશું ને એટલે અંદર બધા માવા જેવી કણી પડી જશે। બહારથી માવો લાવવાની જરૂર નથી। 95% તો ઘરે જ માવો બનાવું છું, બહારથી કોઈ પણ આઈટમનો માવો લેતી નથી। ઓકે મિત્રો, ચાલો આગળ આપણે જોઈએ। મિત્રો આપણા ચોખાનો લોટ મસ્ત શેકાઈ ગયો અને એને આપણે જે માવો બનાવ્યો હતો મતલબ એ બી આની અંદર આપણે નાખી દીધો। માવાની જગ્યાએ તમે પેંડા નાખો તો પણ ચાલે, એવું કાંઈ નહીં કે આપણે ઘરે બનાવો પેંડા નાખો તો આપણે ખાંડ ઓછી જોઈએ, એવું બીજું કાંઈ નહીં। અને આપણે નાખ્યા કાજુના ટુકડા, પછી નાખી ઇલાયચી અને એને મિક્સ કરી દેવાનું। સૂકો મેવો તમને જે પસંદ હોય, પિસ્તા બદામ બધું નાખી શકો, પણ મેં ખાલી ઇલાયચીને કાજુ જ નાખ્યા છે। આ લાડવા તમારે બગડતા જ નથી, એવા ને એવા રહે છે, કારણ કે પીંડિયા કંઈ છે નહીં આની અંદર। અને હવે આપણે છે ને થોડું આપણે ઘી નાખીશું, લાડવા ભરી શકે ને એવું જ, એટલે બહુ નહીં નાખવાનું, પહેલાં આપણે નાખેલું જ હતું ને પછી નાખીશું દરેલી મરચ। આ રીતે આપણે જોઈએ ને મિત્રો એ પ્રમાણમાં આપણે નાખવાનું છે, બરાબર આ રીતે જો। અને ચા જેવું ઠંડુ થાય ને ત્યારે જ નાખવાનું, નહીં તો પછી તમારે ખાંડ ઓગળશે। લાડવા ઘીવાળે આટલું ઘી નાખવાનું, આ બધું ઘી ચૂસાઈ જાય હમણાં આપણે ખાંડ નાખશું ને એટલા માટે। એટલે મેં એક વાટકો લોટ લીધો હતો, એટલે મેં આવા 2 ચમચા ખાંડ લીધી છે દરેલી। આ રીતે આપણે મિક્સ કરી દેવાનું। લાડવા બહુ સરસ બનશે મિત્રો, અને ચાસણીના કરવા હોય તો પણ થાય, જેમ આપણે ગોળના કરીએ ને એ રીતે, પણ મને આ વધારે પસંદ છે। જો મિત્રો આપણે થઈ ગયા છે, આપણે જે સાઈઝ જોઈએ એ સાઈઝના આપણે આવી રીતના મસ્ત વારી લેવાના, જેટલી સાઈઝ એ આપણી ઉપર ડિપેન્ડ છે, બરાબર। મોટા કરો તો ઓછા થાય, નાના કરો તો વધારે થાય, બસ બીજું કાંઈ છે નહીં। ગોળ કરો, ચપટા કરો, જે તમને ઘણા પણ બીબામાં કરે એથી બીબામાં, ન કરતાં આપણે નેચરલ બનાવીએ મસ્ત। આ છે આપણા ચોખાના લાડવા। મિત્રો હવે આપણે હમણાં 10-12 દિવસ મારી રેસીપી નહીં આવે, કેમ કે મારે જવાનું છે, પ્રોગ્રામમાં જવાનું થયું છે અને શૂટિંગમાં જવાનું થયું છે, એટલે 10-12 દિવસ પતે પછી હું ઘરે આવું, પછી આપણી રેસીપી નવી નવી કન્ટિન્યુ રહેશે। ઓકે મિત્રો, આ તમારી ખાલી જાણ માટે, તમને એમ ના થઈ જાય કે કેમ રેસીપી બંધ થઈ ગઈ, પણ અત્યારે મારે પ્રોગ્રામ શૂટિંગ બધું આવી ગયું છે, એટલે પછી આપણે કન્ટિન્યુ કરશું। ઓકે મિત્રો, ટેક કેર। મિત્રો આપણા ચોખાના લાડવા થઈ ગયા છે રેડી, મસ્ત આ રીતે ઘરે માવો બનાવીને કરજો, અને આપણે ખાવાની બહુ જ મજા આવશે। સૂકો માવો જો આવે તો પોચા એકદમ છે ને સરસ, જો મસ્ત રીતે જીરી વાંગી જાય છે ને, એક ગ્લાસ કડક બનતા નથી। લાઈક શેર મિત્ર જરૂર કરજો, કોમેન્ટ કરજો કેવા લાગ્યા। સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ।